વડોદરામાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ પ્રથમ વખત પેરાટીટી કોમ્પિટિશન નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી, જેમાં દેશના 22 રાજ્યોના 210 ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ ઉપરાંત મેન્સ ડબલ્સ, વિમેન ડબલ્સ સહિત મિક્સ ડબલ્સની વિવિધ કેટેગરીમાં મેચ યોજાવાની છે। આજે નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસનો પેરાનો પહેલો દિવસ છે। એમાં ટોટલ 1 થી 10 કેટેગરીની મેચોનો શરૂઆત થઈ ચૂકી છે। આ ઇવેન્ટમાં 210 ખેલાડીથી વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે અને આ ઇવેન્ટ માટે અમે એસોસિએશન તરફથી ખૂબ જ સારી વ્યવસ્થાનો તૈયારી રાખી છે। પેરા ફ્રેન્ડલી એરેન્જમેન્ટ કરી છે। એ લોકોને આવવા જવાનો કોઈ તકલીફ ના પડે એની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહથી આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે। પેરા ખેલાડીઓ ખરેખર ખૂબ જ સારી રીતે પ્રદર્શન કરી રહ્યા છે અને ખૂબ સારા ભારત દેશ માટે મેડલ લઈને આવી રહ્યા છે અને મને એ જણાવતા ખૂબ જ ખુશી પણ થઈ રહી છે કે આજે આ ચેમ્પિયનશિપમાં જે બી ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે। વ્હીલચેર યુઝરને કંઈ પ્રોબ્લેમ ના થાય એવી વ્યવસ્થા છે અને અહીંયા નવા પ્લેયર આવ્યા છે એ બહુ સારું કહેવાય અને ઘણા બધા નવા પ્લેયરને અહીંયા નેશનલ રેન્કિંગમાં પ્લેટફોર્મ મળ્યું છે રમવા માટે, એ બહુ સારું કહેવાય અને અહીંયા આપણા વડોદરામાં નેશનલ રેન્કિંગ અને નેશનલ ચેમ્પિયનશિપ હોસ્ટ થાય છે એટલા માટે બહુ સારું કહેવાય આપણા ગુજરાતના અને ગુજરાતના પ્લેયરો માટે આગળ વધવા માટે।